નિફ્ટી 23,900ના પુટમાં ગઈકાલે આપણે ક્લિયર એવી ચર્ચા કરી હતી કે ભાઈ 93ની નીચે જો આ પ્રીમિયમ જશે તો આ પ્રીમિયમ પછી ઘણું ડીપ જઈ શકે. અને મોર્નિંગમાં માર્કેટ કેવું થયું તો કે ગેપ અપ ઓપન થયું અને આ પ્રીમિયમ ક્યાં સુધી ગયું તો કે લગભગ 52 રૂપિયાની આજુબાજુ, 52ની આજુબાજુની એક સપોર્ટ ક્રિએટ કર્યો 56 રૂપિયાની આસપાસ, અને ત્યાંથી મોર્નિંગમાં મસ્ત મજાની આપણી ફેવરિટ કેન્ડલ બનાવી અને બ્લાસ્ટ થયું અને સીધે 120ના ટાર્ગેટ સુધી ગયું. તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ અહીંયા આપણું લેવલ હતું નહીં, પણ જે મિત્રો મારો આ રેગ્યુલર વિડીયો જોતા હશે અને ખ્યાલ હશે કે જ્યારે માર્કેટ આટલું ગેપઅપ કે ગેપ ડાઉન થાય અને ફર્સ્ટ 15 મિનિટને ઉપર કે નીચે બ્રેક કરે તો એ ડિરેક્શનની અંદર માર્કેટ જાય, એ આપણું લોજિક છે. અને ઓટીજી સક્સેસ સેટઅપવાળા મિત્રોને તો ક્લિયર ખબર હતી કે ભાઈ આ પ્રીમિયમ અહીંયા બેઝ બનાવ્યો છે અને અહીંયાથી આ બ્લાસ્ટ થયું છે અને આનો ટાર્ગેટ આ છે, બરાબર. તો આપ સૌ મિત્રો કોમેન્ટમાં જણાવજો કે કેટલો પ્રોફિટ આમાં કેપ્ચર કર્યો છે, બરાબર. કોર્સવાળા મિત્રો અને વિધાઉટ કોર્સવાળા મિત્રો બંને મિત્રો તમે શું કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો.